તો આજે આપણે એકદમ સિમ્પલ રીતે પણ સ્વાદિષ્ટ એવું દૂધી અને ચણાની દાળનું શાક બનાવવાની રેસીપી જોવાના છીએ. જો તમે ક્યારે આ રીતે ન બનાવ્યું હોય તો જરૂરથી ટ્રાય કરજો. એકદમ ટેસ્ટી બને છે અને જે લોકોને નહીં ભાવતું હોય દૂધીનું શાક એને પણ ભાવશે. તો મારી રીતે ટ્રાય કરજો અને કમેન્ટમાં તમારો ફીડબેક જણાવજો. તો હું છું નિરાલી. વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો તેના માટે અહીંયા મેં અડધો કપ ચણાની દાળને સારી રીતે પાણીથી વોશ કરી લઈ અને અડધી કલાક માટે પલાળી રાખી હતી. તો એકદમ સારી રીતે દાળ છે તે પલળી ગઈ છે. તો જ્યારે પણ તમારે દૂધી અને ચણા દાળનું શાક બનાવવાનું હોય ત્યારે દાળને આ રીતે પલાળી રાખવાની, જેથી તે એકદમ સરસ રીતે પલળી જશે અને શાક સરસ બનશે. હવે અહીંયા મેં સાથે એક મીડિયમ સાઇઝની દૂધીને છાલ નીકાળી અને આ રીતે ટુકડામાં કટ કરી લીધી છે. તો કટ કરેલી દૂધીને પ્રેશર કુકરમાં લઈ લેવાની છે અને સાથે જે ચણાની દાળ પલાળી રાખી હતી તેને પણ આપણે જે થોડું પાણી હતું એના સાથે લઈ લેવાની છે. હવે તેમાં બીજું 1 કપ જેટલું પાણી ઉમેરવાનું છે. અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દેવાનું છે. અડધી ચમચી જેટલી હળદર ઉમેરવાની છે. બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે. અહીંયા પાણી તમે જોઈ શકો છો, બહુ વધારે પાણી નથી ઉમેરવાનું. આ રીતે જે પ્રમાણમાં દૂધી અને દાળ હોય એના લેવલનું જ પાણી ઉમેરવાનું છે. હવે કુકરનું ઢાંકણ લગાવી દઈ અને મીડિયમ ગેસ ઉપર 2 વિસલ કરી લેવાની છે. દૂધી અને દાળ બંને બફાય અને કુકર ઠંડુ થાય ત્યાં સુધી આપણે વઘાર તૈયાર કરી લઈએ. તો શાક વઘારવા માટે 4 ચમચી જેટલું તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી રાઈ અને જીરું ઉમેરી દેવાનું છે. 2 સૂકા લાલ મરચાં અને 1 તમાલપત્ર. ત્યાર પછી તેમાં 2 ચમચી લસણની કળી આ રીતે ટુકડા કરેલી ઉમેરવાની છે. અહીંયા તમે ક્રશ કરેલું લસણ પણ ઉમેરી શકો, પણ આ રીતે દૂધી ચણાના દાળમાં ટુકડા કરેલું લસણ પણ સરસ ટેસ્ટ લાગે છે. તો આ રીતે પણ તમે ટ્રાય કરજો. થોડી સેકન્ડ્સ માટે લસણને સાંતળી લેવાનું છે. ત્યાર પછી આપણે તેમાં ઉમેરવાની છે 1 ઝીણી સમારેલી ડુંગળી. જો તમે લસણ અને ડુંગળી ન ખાતા હો તો વઘાર કર્યા પછી તમારે ડાયરેક્ટ ટમેટાં ઉમેરી દેવાના છે. ગેસને હવે મીડિયમ રાખી અને ડુંગળીનો લાઇટ બ્રાઉન કલર જેવો કલર થાય ત્યાં સુધી સાંતળી લેવાની છે. બહુ વધારે ફાસ્ટ ગેસ ન હોય તેનું ધ્યાન રાખવું, નહીં તો બંને વસ્તુનો કલર એકદમ ડાર્ક બ્રાઉન થઈ જશે. તો 1 મિનિટ જેવું મેં બધી વસ્તુને સાંતળી લીધી છે. તમે જોઈ શકો છો કે ડુંગળીનો કલર છે તે લાઇટ બ્રાઉન કલરનો થઈ ગયો છે. હવે 1 ટમેટું જે ઝીણું કટ કરીને રાખ્યું હતું તેમાં ઉમેરી દેવાનું છે. ટમેટાં કૂક થાય તેના પૂરતું મીઠું ઉમેરી દેવાનું છે. અડધી ચમચી જેટલી હળદર ઉમેરવાની છે અને બંને વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે. અને હવે બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી ઢાંકણ લગાવી દઈ અને ટમેટાં સોફ્ટ થાય ત્યાં સુધી રહેવા દઈશું. તો 2 મિનિટ જેવું મેં ટમેટાને કૂક થવા દીધા છે. તો સરસ રીતે ટમેટાં છે તે કૂક થઈ ગયા છે. થોડા આ રીતે તેને મેશ કરી લેવાના છે. ત્યાર પછી તેમાં કશ્મીરી લાલ મરચું પાવડર લેવાનું છે 1 ટેબલસ્પૂન. 1 ટેબલસ્પૂન ધાણા જીરું. હવે બંને વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે અને થોડીવાર માટે સાંતળી લેવાનું છે, જેથી બંને મસાલા એકદમ સારી રીતે સંતળાઈ જાય. અહીંયા આપણે દૂધી અને દાળ બાફતી વખતે મીઠું ઉમેર્યું હતું અને ટમેટામાં પણ ઉમેર્યું હતું. તો તમારા સ્વાદ પ્રમાણે તમારે જો ઉમેરવું હોય તો ઉમેરી દેવાનું. તો સારી રીતે મસાલા સંતળાઈ ગયા છે. હવે તેમાં દૂધી અને દાળ જે આપણે બાફીને રાખ્યા છે તે પાણી સાથે જ ઉમેરી દેવાના છે. તો હવે બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે. અહીંયા જો તમારે વધારે પ્રમાણમાં ગ્રેવીવાળું શાક જોઈએ તો અત્યારે તમારા જોઈતા પ્રમાણમાં તમે થોડું વધારે પાણી ઉમેરી શકો છો. હું અહીંયા પાણી નથી ઉમેરી રહી વધારે. તો બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને દાળ પણ તમે જોઈ શકો છો કે સરસ રીતે બફાઈ ગઈ હતી. તો દાળ છે તે આ રીતની બફાયેલી હોવી જોઈએ. એકદમ તે એક રસ પણ ના થઈ જવી જોઈએ. દાણો રહેવો જોઈએ દાળનો, તો જ મજા આવતી હોય છે દૂધી દાળનું શાક ખાવાની. હવે ઢાંકી દઈ અને 3 થી 4 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર રહેવા દેવાનું છે. તો 4 મિનિટ જેવું મેં મીડિયમ ગેસ ઉપર રહેવા દીધું હતું. તો એકદમ સારી રીતે શાક છે તે હવે આપણું બની ગયું છે. ગ્રેવી પણ તમે જોઈ શકો છો એકદમ બરાબર માપસરની કન્સિસ્ટન્સી છે. હવે ટમેટાની ખટાશને બેલેન્સ કરવા માટે અડધી ચમચી ખાંડ અથવા તો ગોળ ઉમેરી દેવાનું છે. અડધી ચમચી ગરમ મસાલો ઉમેરવાનો છે. ગેસ હવે બંધ કરી દેવાનો છે અને મસાલો ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો શાક હવે બનીને બિલકુલ તૈયાર છે. છેલ્લે ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દેવાની છે. ઉમેર્યા પછી પણ તેને મિક્સ કરી લેવાની છે શાક જોડે.
તો એકદમ સિમ્પલ રીતે પણ એકદમ સ્વાદિષ્ટ એવું દૂધી ચણાની દાળનું શાક બનીને બિલકુલ તૈયાર છે. તો જો તમે આ રીતે ક્યારેય શાક ન બનાવ્યું હોય તો જરૂરથી બનાવજો. જેને નથી ભાવતું દૂધીનું શાક એને પણ ભાવશે. આ શાકને તમે રોટી કે પરાઠા સાથે સર્વ કરી શકો છો અને પ્લેન રાઈસ સાથે પણ વન પોટ મીલ તરીકે સર્વ કરી શકાય. આવી જ નવી રેસીપીના અપડેટ માટે નિરાલીસ ફૂડ વર્લ્ડને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું. અને સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી દેજો. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.